હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. બધા જ ઓકે છો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો આજે છે 1 ડિસેમ્બર. તો આજે છે આપણું દુકાનનું ઓપનિંગ. તો જો અહીંયા પ્રિયા તૈયાર થાય છે. તો ચાલો જાવું ને. અને ત્યાં જઈને શું કરવાનું હોય? તો પ્રિયા પણ પહેલી વાર જાય, જેમ કે અમે તો કેમ દર મહિને નવા ઓપનિંગ કે હા. તો તું ક્યાંય નથી ઓપનિંગમાં ગઈ? તો આ પ્રિયા તો અત્યાર સુધી ક્યાંય ઓપનિંગમાં ગઈ નથી. તો ચાલો હવે આજે આપણા દુકાનમાં જો કે ખાલી સિમ્પલ રીતે છે તો જઈ આવીએ. ચાલો ફટાફટ નીકળીએ. તો અહીંયા અમે ઘરેથી નીકળી ગયા બધા તૈયાર થઈને. ગાડીમાં બહુ પવનનો અવાજ હતો એટલે મારે કરવું પડ્યું આમાં વોઇસ ઓવર. તો ચાલો આગળ કન્ટિન્યુ રહ્યો વ્લોગ. દુકાનનું ઓપનિંગ થઈ ગયું ને અહીંયા આવ્યા છીએ અમે જાણીતાના ઘરે. તો અહીંયા આખે આખો બગીચો કંઈક વાવ્યો હોય આ રીતના.
ને પ્રિયા અહીંયા આવી ગઈ ફોટા પડાવવા માટે. કેટલા બધા ફોટા પાડી લીધા? 2 પાડ્યા. કેટલા બધા? ખાલી 2 ફોટા પાડ્યા. ચાલો હવે થોડીક વાર બેસીને અહીંયાથી આપણે નીકળશું ઘર બાજુ. તો આ 2 તહેવારના દિવસે જો આવ્યા હતા ત્યાં ઓલા ખાલી આ 3 મોટા જ હતા અને આ જો બચ્ચા નાના નાના. ક્યાં કેટલા જોવાનું શું હોય જોઈને તો હું ગાંડી થઈ જાઉં. ઓલો આમથી તોડી તો હવે લગભગ આ બધું મેદાન સાફ કરીને જ માનવાના. ઓલો ભીંડા એ તોડવા. અહીંયા જો અહીંયા ભીંડા છે એ હજી એને તોડવા છે. અળવીના પાન જો કે ઢોકળા બનાવવાના. તું શું ગોતેલ? બસ બસ હવે અને અહીંયા તો કેળા ને એવું થઈ ગયું ધીણું ધીણું. હવે આવી ગયા છીએ આપણે દુકાનેથી ઘરે ને ઘરેથી આવ્યો છું અહીંયા હું બજારે બેસવા માટે કે હવે ઘરે આજનો દિવસ તો ઘરે ટાઈમ કાઢવાનો હે. પછી કાલથી આપણે સોમવારથી મીન્સ કે રેગ્યુલર ત્યાં આપણે બેઠું રહેવાનું છે. અને આજ તમે દુકાન જોઈ લીધી તો ચાલો અત્યારે હમણાં થોડીક વારમાં આપણે જમી લઈએ અને જમીને પછી એમનો ટાઈમ પાસ જ આજ તો કરવાનો છે. અને આજે રવિવાર છે એટલે કંઈ બીજું કામે નથી. જોકે કંઈ કામ હોત તો દુકાને રોકાઈ ગયો હોત તો હાલત, પણ આજે જોકે આજનો દી એમ થયું કે હાલો નહીં આજે રવિવાર છે ને તો ભેગા આરામ કરી લઈએ. પછી સોમવાર મીન્સ કે કાલથી એટલે રેગ્યુલર આપણે પડ્યા રહેવું. મીન્સ કે આ બ્લોગ જઈએ આવ્યો હોય છે ત્યારથી તો હું રેગ્યુલર દુકાન ઉપર થઈ ગયો હોય છે. મીન્સ કે બીજી તારીખથી રેગ્યુલર ત્યાં રહેવાનું છે. તો ચાલો અત્યારે અહીંયા ટાઈમ પાસ કરીએ બેઠા બેઠા. તો બપોરે આરામથી ઉઠતો હતો ને હું જોઈને અત્યારે ઉઠો 4:30 માથે 5 વાગવા આવ્યા છે અને મોટા બાપાના છોકરાનો કોલ આવ્યો કે હાલો આપણે કામ હે તો હું અત્યારે નીકળી ગયો. હવે રજા રાખવાની સાચું જ નથી બને અત્યારે જાઉં છું વડાલ અને વડાલ પહોંચીને પછી ક્યાંક લાઈટો મારવાની હે ને તો એ પ્રમાણે જવાનું હોય તો જોઈએ. અત્યારે તો પેલા વડાલ પહોંચી અહીંયા હાઈવે માટે તો પહોંચી ગયા. હવે બસ વડાલ અહીંયાથી 2 થી 3 કિલોમીટર જેવું થાય તો ચાલો પેલા ફટાફટ વડાલ પહોંચીને આવ્યા આપણે. તો વડાલ પહોંચીને અમારે લાઇટો મારવાની હતી તો અમે લાઇટો લઈને અમે લોકો નીકળી ગયા ત્યાંથી. તો આ ગોડાઉનમાં હાવ અંધારું હતું અને અહીંયા લાઇટો અમે જો કરી નાખી. 2 એક અહીંયા ફિટ કરી ને એક અહીંયા ફિટ કરી. લાઇટો લગાડીને તો રિટર્ન થઈ ગયા અટાણે, પણ આ ભાઈની ગાડીમાં તકલીફ એવી છે ને કે હોરન વગાડો ને તો લાઇટ ફોલ થાય બાકી ડીમ થાય. એમ લાઈટ ચાલુ કરે ને ઓલા હોરન મારે ને તો લાઈટ ફૂલ થાય બાકી લાઈટ એને ડીમ થઈ જાય. તો ભાઈ હોરન ચાલુ કરીને ગાડી હકાવે હતા. અને અત્યારે અંધારું કેવું થઈ ગયું. તો આવો હતો આજનો કંઈક વ્લોગ. જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી હવે બાય બાય.